નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લાઠીગર. તો આજે આપણે ડીવાય બીકોમ માં જે ઇકોનોમિક્સ નું પેપર છે બિઝનેસ એન્વાયરમેન્ટ એના વિશે ચર્ચા કરીશું. યુનિટ 4 માં આપણો ક્વેશ્ચન આવે છે વૈશ્વિકીકરણ. તમે F5 થી લઈને ડીવાય સુધીમાં વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની ચર્ચા કરી છે, પરંતુ અત્યારે આપણે જે ચર્ચા કરવાની છે એ ટોપિક કંઈક નવો છે કે વૈશ્વિકીકરણ પર ટેકનોલોજીની શું અસર થાય છે. અત્યાર સુધી આપણે ભણાતા એ માત્ર શું ભણાતા એના ખ્યાલ વિશે સમજૂતી મેળવી હતી કે ઉદારીકરણ કોને કહેવાય, ખાનગીકરણ કોને કહેવાય અને વૈશ્વિકીકરણ કોને કહેવાય. તો આજે આપણે જોશું કે વૈશ્વિકીકરણ ઉપર ટેકનોલોજીની શું અસર છે, ટેકનોલોજીના કારણે વૈશ્વિકીકરણ ઉપર કેવા કેવા પ્રકારની અસર પડે છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો પ્રસ્તાવનામાં જે આપણે વૈશ્વિકીકરણ છે એને માત્ર 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યું છે. પહેલો તબક્કો આપણે આવે છે 1870 થી 1914 સુધીનો, જે 45 વર્ષનો તબક્કો છે. એમાં વૈશ્વિકીકરણે ટેકનોલોજી ઉપર સારા એવા પ્રમાણમાં, કેવું હોય તો કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્રે સારી એવી પ્રગતિ સાધી છે. ત્યારબાદ બીજો તબક્કો 45 થી શરૂ થાય છે. કારણ શું કે આપણે જે વૈશ્વિકીકરણ એટલે કે વિશ્વની જે મહામંદી છે એ મહામંદીનો સમયગાળો વચ્ચે આવતો, એટલા માટે આજે આપણે જે તબક્કાવારીનો અભ્યાસ કરવાનો છે તો એના વિશે જોશું કે આ 45 વર્ષનો જે સમયગાળો છે વૈશ્વિકીકરણનો, એમાં વિશ્વએ કેટલી પ્રગતિ કરી છે. તો એ પ્રગતિને અનુસાર આપણે બીજા તબક્કામાં પણ અભ્યાસ કરી શકીએ છીએ. બીજો તબક્કો ક્યાંથી શરૂ થાય છે? 1945 થી. મહામંદીના કારણે જ્યારે વિશ્વમંદી 1929માં મહામંદીનો સમયગાળો હતો ત્યારે વૈશ્વિકીકરણ ઉપર એની ખરાબ અસર થવાને કારણે આપણે ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ સાધી શક્યા નહોતા. એટલે કે એ સમયગાળામાં આપણે ઉદ્યોગની પ્રગતિ મંદ ક્ષેત્રમાં ચૂકેલી હોય તો પણ કહી શકાય છે. એટલે કે વૈશ્વિકીકરણનો બીજો તબક્કો આપણે 1945 થી લઈ અને 1980 સુધીનો છે, જે એટલા ટોટલ 35 વર્ષનો સમયગાળો છે. એટલે એ 35 વર્ષના સમયગાળામાં વૈશ્વિકીકરણમાં આપણે સારા એવા પ્રમાણમાં પ્રગતિ સાધી શક્યા છીએ. અને ત્યારબાદ ત્રીજો તબક્કો છે 1980 નો સમયગાળો. ત્યાર પછીનો જે સમયગાળો છે એને વૈશ્વિકીકરણનો ત્રીજો તબક્કો કહેવામાં આવે છે. તો આ વૈશ્વિકીકરણના તબક્કા છે એને 3 પ્રકારે વહેંચી દીધા છે. 1970 થી શરૂ થાય અને 1870 થી શરૂ થાય અને 1980 સુધી વૈશ્વિકીકરણના 3 તબક્કાની વહેંચણી કરવામાં આવી છે. હવે એની વ્યાખ્યા છે કે વૈશ્વિકીકરણ કોને કહેવાય? વર્તમાનમાં ટેકનોલોજીના વિકાસને લીધે સમય અને સ્થળના બંધનો દૂર થતા વિશ્વ એક વ્યાપાર રાષ્ટ્ર બન્યું છે. આપણે વૈશ્વિકીકરણની વ્યાખ્યા જોઈ ત્યારે શું કહેતા હતા કે વિશ્વ એક આખું શું બને છે? વ્યાપાર સંગઠન બને છે વૈશ્વિકીકરણને કારણે. એમાં દેશના અથવા તો કોઈ સ્થળના બંધનો શું છે એમાં દૂર થતા રહે છે. એમાં બંધનો રહેતા નથી કે એક દેશ છે તો એ દેશમાં જ પોતે કોઈ પણ વસ્તુનો વેપાર કરી શકે અથવા તો પોતે વિકાસ કરી શકે. પણ આ વૈશ્વિકીકરણની પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્થળે પણ આપણે રોજગારી માટે અથવા તો કોઈ પણ વસ્તુની આયાત નિકાસ કરી શકીએ છીએ. એટલે જ કીધું છે કે સમય અને સ્થળમાં શું કરવામાં આવે છે? બંધનો દૂર કરવામાં આવે છે અને આખા વિશ્વને એક વેપાર રાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે જેમાં રાષ્ટ્ર આંતરિક ફલક ઉપરથી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર નવા આર્થિક ક્રમ મુજબ જઈ રહ્યું છે. જે વૈશ્વિકીકરણની ટેકનોલોજી પર અસર છે એના કારણે આંતરિક સ્થળ પરથી એટલે કે આંતરિક ફલક છે એના પરથી ક્યાં જવાનું છે? આંતરરાષ્ટ્રીય. એટલે કે માત્ર ભારત દેશમાં નહીં, અન્ય દેશોમાં પણ આપણે વિકાસ કરવો હોય, આપણા દેશનો વિકાસ સાધવો હોય અથવા તો આપણે વિદેશી મૂલ્યામણ પ્રાપ્ત જો કરવું હોય તો આંતરિક ફલક ઉપરથી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જવાનું છે અને નવા આર્થિક ક્રમ મુજબ એનો વિચાર છે એ અનુસરી કરી એને ક્રમમાં રજૂઆત કરવાની છે. તો આથી વૈશ્વિકીકરણની વ્યાખ્યા શું? ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે વર્તમાનમાં જે આપણી ટેકનોલોજી છે એના વિકાસના કારણે આપણે સમય અને સ્થળના બંધનોને શું કરી શક્યા છીએ? દૂર કરી શક્યા છે. અત્યારે વિચાર કરો, જે વ્યક્તિ અમેરિકામાં છે, કેનેડામાં છે, એની સાથે આપણે વિડિયો કોન્ફરન્સથી વાત કરી શકીએ છીએ. તો એ પ્રકારનું શું છે? ટેકનોલોજી છે. ટેકનોલોજીને કારણે આપણે રૂબરૂ હોય એવી રીતે વાતચીત કરી શકીએ છીએ. તો એને શું બનાવ્યું છે? વિશ્વને એક શું બનાવ્યું છે? એક રાષ્ટ્ર બનાવ્યું છે. આખું વિશ્વ એક રાષ્ટ્ર કહેવાય છે. તો હવે આપણે ટેકનોલોજી પર
વૈશ્વિકીકરણ પર ટેકનોલોજીની શું અસર થાય છે એના વિશે ચર્ચા કરીશું. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર ક્ષેત્રે આવેલા ક્રાંતિકારી ટેકનિકલ પરિબળોએ વિશ્વના દેશોનું ભૌગોલિક અંતર, સમય અને ખર્ચની દૃષ્ટિએ નોંધપાત્ર ઘટાડી દીધું છે. તો દુનિયાના દેશો આ નવા આર્થિક વિકાસના ક્રમમાં એકબીજા સાથે વધુ જોડાતા જાય છે. તો વૈશ્વિકીકરણને કારણે જે આપણે વાહન વ્યવહારની અને સંદેશા વ્યવહારની જે સુવિધાઓ છે એમાં ક્રાંતિકારી ટેકનોલોજી પરિબળ આવ્યું છે, જેમાં બે દેશ વચ્ચેના અંતરમાં આપણને તફાવત વધારે પ્રમાણમાં સમય નથી જતો અને ખર્ચની દૃષ્ટિએ પણ એમાં નોંધપાત્ર આપણે ઘટાડો કરી શક્યા છીએ. તો વૈશ્વિકીકરણને કારણે આપણે એક દેશમાંથી બીજા દેશમાં જે આ સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારની સુવિધા છે એનો સારા એવા પ્રમાણમાં વિકાસ સાધી શક્યા છે. તો વૈશ્વિકીકરણની આ પ્રક્રિયામાં વેપાર, વિશ્વ મૂડીરોકાણ, ટેકનોલોજીનો વ્યાપાર, સાધનોની વધુ ગતિશીલતા, સ્થળાંતરના મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો આ જે વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એમાં કોનો પહેલાં તો વેપારનો સમાવેશ થાય છે. એક દેશમાંથી અન્ય દેશમાં વેપાર કરવો હોય તો પણ સરળતાથી થઈ શકે છે. વિશ્વ મૂડીરોકાણ, દાખલા તરીકે ભારત દેશને અન્ય દેશમાં જો મૂડીરોકાણ કરવું હોય તો સરળતાથી કરી શકે છે. ટેકનોલોજીનો વ્યાપ તેમજ સાધનોની ગતિશીલતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ સાધનોને ગતિશીલ કરવું હોય તો પણ સરળતાથી થઈ જાય છે. 1950 બાદ વિશ્વના વેપારમાં કદમાં થઈ રહેલો વધારો આનો પુરાવો છે. તો 1950માં વિશ્વની નિકાસ કેટલી હતી? 61 બિલિયન ડોલર, એટલે કે અમેરિકન ડોલર જેટલી, જે વધીને 1970માં 315 બિલિયન અમેરિકન ડોલર અને 1990માં 3447 બિલિયન અમેરિકન ડોલર થઈ. તો આ 1950થી લઈને 1970 સુધીના વર્ષમાં આપણે જોઈએ તો કેટલો વધારો જોવા મળે છે. શરૂઆતમાં આપણી નિકાસ હતી 61 બિલિયન ડોલરની, જે લાસ્ટમાં એટલે કે 1990માં 3447 બિલિયન ડોલર જેટલી થઈ છે. એટલે કે પ્રથમ 2 દાયકામાં 5 ગણી અને પછીના 2 દાયકામાં 10 ગણી નિકાસ વધી છે. વિશ્વમાં જીડીપીના સંદર્ભમાં જોઈએ તો નિકાસ વૃદ્ધિનો દર 1950માં 6% હતો, જે વધીને 1952માં 16% થયો. આંતરરાષ્ટ્રીય રોકાણો પર અસરકારક દરે વૃદ્ધિ પણ થઈ રહી છે. પ્રત્યક્ષ નાણાકીય મૂડીરોકાણ વિશ્વમાં 1960માં 68 બિલિયન અમેરિકન ડોલર હતું, જે વધીને 1992માં 1948 બિલિયન અમેરિકન ડોલર થયું છે. ટૂંકમાં કહેવું હોય તો જે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, રોકાણની વ્યવસ્થા છે, ગતિશીલતા છે અને બેન્કિંગ વ્યવસાયનું જે ભૌગોલિક વિસ્તરણ છે તેમાં વૈશ્વિકીકરણના વિકાસનું એન્જિન વધુ વ્યાપક રીતે બન્યું છે. જે આપણે ઉપરના આંકડા જોયા જીડીપીના સંદર્ભમાં, તો એમાં આપણે જેમ આગળ વધ્યા છે એમ શું જોવા મળ્યું છે? વિકાસ જોવા મળ્યો છે. તો ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ ઇન્ટરનેટની સગવડો વ્યાપક બનતા વિશ્વના દેશો માટે સેવા અને વિચારોની લેવડ દેવડ સસ્તી, ઝડપી અને વ્યાપક બનતા વૈશ્વિકીકરણ વ્યાપક બન્યું છે. જો આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે ઇન્ટરનેટની સુવિધા છે એમાં આપણે દિવસે ને દિવસે વધારો થયેલો જોવા મળે છે. જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ટરનેટ સુવિધાને કારણે ઘરે બેઠા એટલે કે ઓનલાઈન શિક્ષણ પણ આપણે મેળવી શક્યા છીએ. ત્યારબાદ આવે છે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાના મુખ્યત્વે 4 બાબતો સાંકળવામાં આવી છે. તો કઈ 4 બાબતો છે? પહેલી તો મુક્ત વેપાર, મૂડીની હેરફેર, ટેકનોલોજીની હેરફેર, શ્રમિકોની હેરફેર. આ 4 બાબતો છે અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા સાથે સાંકળવામાં આવે છે. તો વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વેપારને અવરોધતા આયાત અને નિકાસના નિયંત્રણો દૂર કરી વસ્તુ અને સેવાનો મુક્ત વેપાર શક્ય બન્યો છે. પહેલાંના સમયમાં જોઈએ તો જ્યારે વૈશ્વિકીકરણની પ્રક્રિયા ન હતી ત્યારે મુક્ત વેપાર ન હતો. એક દેશમાંથી બીજા દેશમાં વેપાર કરવો તો ઘણા અવરોધક પરિબળો આપણને નડતા હતા, પરંતુ વર્તમાન સમયમાં એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુની અથવા તો સેવાઓની આયાત નિકાસ કરવી હોય તો આપણને એમાં કોઈ પણ નિયંત્રણ નડતું નથી. ત્યારબાદ જોઈએ તો મૂડીની હેરફેર. તો એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં થતી મૂડીની હેરફેરના પ્રતિબંધો દૂર કરી મૂડીના આંતરરાષ્ટ્રીય ગતિશીલતા વધારવી જોઈએ. એટલે કે એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં, એક દેશમાંથી બીજા દેશમાં આપણે મૂડીની હેરફેર જે પ્રતિબંધો છે એ પણ દૂર કરી શક્યા છીએ. ટેકનોલોજીની હેરફેર, જેવી રીતે આપણે
આગળ જોયું કે મૂડીની હેરફેર કરવામાં આવે છે, તો એવી રીતે આપણે ટેકનોલોજીની પણ હેરફેર કરી શકીએ છીએ કે જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે ટેકનોલોજીની હેરફેર મુક્ત બનાવી શકાય છે. ત્યાર પછીની પોઈન્ટ આવે છે શ્રમિકની હેરફેર. જે આપણે ટેકનોલોજીની હેરફેર, મૂડીની હેરફેર છે, એ બધું શું છે? નિર્જીવ સાધન છે. જ્યારે શ્રમિક છે એ પોતે સજીવ સાધન છે. સજીવ સાધન હોવા છતાં આપણે પણ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી તેની હેરફેર કરી શકીએ છીએ. તો એક પ્રકારના વૈશ્વિકીકરણના લીધે આ શ્રમિકોની હેરફેર જોવા મળે છે. જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત કરવી. જોકે ઉપરયુક્ત ચારમાંથી પ્રથમ 3નો વિકસિત દેશોએ સ્વીકાર કર્યો છે અને શ્રમની મુક્ત હેરફેર સ્વીકારી નથી. જે આપણે ઉપરના 3 બાબત જોઈ છે એમાં વિકસિત જે દેશ છે એ 3 બાબતોનો સ્વીકાર કર્યો છે, પરંતુ છે શ્રમિકની હેરફેર છે એમાં વિકસિત દેશોએ એવો કોઈ પણ પ્રકારનો સ્વીકાર કર્યો નથી. ત્યારબાદ આવે છે કે વૈશ્વિકીકરણના લક્ષણો. તો કોને કહી શકાય વૈશ્વિકીકરણ છે? તો એના લક્ષણો આપ્યા છે આ મને. પહેલું છે કે ટેકનોલોજીનો કેટલા પ્રમાણમાં વિકાસ થયો છે એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે તે દેશમાં વૈશ્વિકીકરણ છે કે નહીં. તો ટેકનોલોજીમાં શું શું આવી શકે? કોમ્પ્યુટરાઇઝેશન, ડિજિટેશન, સેટેલાઇટ કોમ્યુનિકેશન, ફાઇબર ઓપ્ટિકલ, ઇન્ટરનેટ અને વેબસાઇટની ટેકનોલોજીએ વિશ્વના દેશો વચ્ચેનું સંકલન સસ્તું અને સરળ બનાવ્યું છે. આપણે એક દેશમાંથી બીજા દેશમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા વેબસાઇટની ટેકનોલોજી જે મળી છે આપણને, કોમ્પ્યુટિનેકેશન છે, એ બધું શું છે? તો એ ટેકનોલોજીને આધારે છે. કોમ્પ્યુટરાઇઝેશન છે, આ બધું છે એ ટેકનોલોજી છે જે આપણે એક દેશમાંથી બીજા દેશમાં એ વસ્તુનું સરળતાથી તેનું સંકલન કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે ધ્યેય. તો વૈશ્વિકીકરણનો ધ્યેય રાજકીય અને વૈશ્વિક સત્તાના કેન્દ્રીકરણનો નહીં, પરંતુ વેપારના લાભનો છે. જે વૈશ્વિકીકરણ આપણે અપનાવ્યું છે આમાં શું છે? એનો વૈશ્વિકીકરણ સત્તાનો કેન્દ્રીકરણ નથી કરવાનું, પરંતુ શું કરવાનું છે? વેપારનો લાભ મળવો જોઈએ. વેપારનો લાભ મળશે તો દેશમાં વિદેશી હુંડિયામણ પણ કમાવી શકશે અને અન્ય દેશમાંથી આપણે ચીજ વસ્તુઓનું આયાત પણ કરી શકશું. ત્યારબાદ આવે છે માપ. તો માપમાં કહેવું હોય તો કહી શકાય કે ગ્લોબલાઇઝેશનનું માપ એટલે કે તેની સ્પીડ અથવા તો તેની ગતિ, જે વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને શોધખોળના ક્ષેત્રે એકદમ ઝડપથી પરિવર્તન આવે છે. એવું કહેવાય છે કે દર 18થી 24 મહિને સિલિકોન ચિપ્સને કોમ્પ્યુટરિંગ પાવર બમણો થઈ જાય છે. વિચાર કરો, 18થી 24 મહિને સિલિકોન ચિપ્સનો જે પાવર છે એ આપણને કેવો જોવા મળે છે? બમણો જોવા મળે છે. તો બમણો પાવરના કારણે પણ આપણે દેશમાં પ્રગતિ સાધી શકીએ છીએ. પ્રણાલિકાનું સ્થાન નવીનીકરણ લે છે. જે આપણે પહેલાંના સમય અને પ્રણાલિકા એટલે કે પરંપરાગત જે રીતે આપણું જે જોવા મળે છે એનું સ્થાન અત્યારે નવીનીકરણે લીધું છે કે એની જગ્યાએ આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ગ્લોબલાઇઝેશનની એક ખાસિયત એ છે કે તેમાં જૂના ખ્યાલો હાંકી કાઢી નવા ખ્યાલો સ્વીકારવામાં આવે છે, કે જૂની ટેકનોલોજીનો ઉપયોગ બંધ કરીને નવી ટેકનોલોજી એમાં અપનાવવામાં આવે છે. ઓછી કાર્યક્ષમ વસ્તુ અને સેવાઓને સ્થાને વધુ કાર્યક્ષમ વસ્તુ અને સેવાઓને સ્વીકારવાની પ્રક્રિયા. જે ઓછી કાર્યક્ષમ વસ્તુ છે, કામ કરવાની ક્ષમતા જેનામાં ઓછી છે, એવી સેવા અથવા તો વસ્તુને કાઢી અને એની જગ્યાએ એવી વસ્તુઓ અને સેવાઓને સ્થાન આપો કે જેનું કાર્યક્ષમતા વધારે હોય. ત્યાર પછી આવે છે ગતિશીલતા. તો વૈશ્વિકીકરણની આ પ્રક્રિયાથી ભૌગોલિક માળખું બદલાય છે. ગ્રામીણ વિસ્તારના લોકો તેમની જીવન પદ્ધતિ શહેરી વિસ્તાર જેવી કરવા પ્રયત્ન કરે છે. જુદા જુદા વર્ગના લોકો પોતાનું જીવન વૈશ્વિક ફેશન, ખોરાક, બજાર અને મનોરંજનના વલણો સાથે જોડવા પ્રયત્ન કરે છે. તો ગતિશીલતા શું સૂચવે છે? કે વૈશ્વિકીકરણની જે પ્રક્રિયા છે એ ગ્રામીણ વિસ્તારના જે લોકો છે એની જીવન પદ્ધતિ કેવી કરવા ઈચ્છે છે? શહેરી વિસ્તારના લોકો જેવી. તો શહેરી વિસ્તારમાં શું જોવા મળે છે આપણને? પોતાના જે વ્યક્તિ હોય છે એનું જીવન ધોરણ ઉચ્ચ કક્ષાનું હોય છે, એટલે કે એનામાં ફેશન હોય, ખોરાક સારા એવા પ્રમાણમાં મળી રહેતો હોય, બજાર અને મનોરંજનના જે સાધનો છે એ પણ એને સારા એવા પ્રમાણમાં મળી રહે છે. શક્તિનું માળખું. ગ્લોબલાઇઝેશનની આ પ્રક્રિયામાં સત્તાની સમતુલા રાજકીય રીતે નહીં પરંતુ બજારની રીતે મેળવવામાં આવે છે. આમાં શક્તિનું સંતુલન USA અને અન્ય દેશો વચ્ચે તથા વધુ વૈશ્વિકીકરણ પામેલા અને ઓછું વૈશ્વિકીકરણ પામેલા દેશો વચ્ચે જાળવવાનું છે.
વૈશ્વિક બજારમાં ઇન્ટરનેટ દ્વારા લાખો મૂડી રોકનારા કેટલાક રોકાણના નિર્ણયો પ્રાપ્ત માહિતીને આધારે તાત્કાલિક થઈ શકે છે. આને કારણે એફડીઆઈમાં મોટા પરિવર્તનો શક્ય બન્યા છે. શક્તિશાળી માળખું છે. તો શક્તિશાળી માળખું છે એ યુએસએ અને અન્ય દેશો વચ્ચે જે વૈશ્વિકીકરણ પામેલું છે અથવા તો ઓછું વૈશ્વિકીકરણ જે દેશ આપણું પામેલું છે એની વચ્ચે જાળવવાનું કાર્ય કરે છે. કે અમુક દેશ એવા હોય છે કે જેમાં વૈશ્વિકીકરણનું પ્રમાણ ઓછું હોય છે તો અમુક દેશમાં વૈશ્વિકીકરણનું પ્રમાણ વધારે હોય છે. તો આ બંને દેશ વચ્ચે વૈશ્વિકીકરણનું પ્રમાણ સંતુલન જાળવી શકાય છે. ત્યારબાદ આવે છે અન્ય. તો વૈશ્વિકીકરણની આ પ્રક્રિયામાં માત્ર સુપર માર્કેટિંગ જ નહીં પરંતુ સુપર શક્તિશાળી વ્યક્તિત્વ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. માત્ર માર્કેટિંગ સુપર હોય તો એનાથી વિકાસ નથી થતો, પરંતુ આપણું જે માર્કેટિંગની જગ્યાએ શક્તિશાળી વ્યક્તિત્વ મહત્ત્વનો ભાગ ભજવે છે. જે વ્યક્તિ છે એનું શક્તિશાળી વ્યક્તિત્વ હોવું જોઈએ. સુપર માર્કેટ તમારા બોન્ડ્સના ભાગમાં ઘટાડો લાવી તેમનું મોટું નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ વૈશ્વિક રીતે કોમ્પ્લેક્સ પદ્ધતિ આજે મોટા ભાગની પ્રણાલિકાગત રાજકીય, સાંસ્કૃતિક, ટેકનોલોજી, નાણાકીય, રાષ્ટ્રીય સલામતી અને ઇકોલોજીની સીમાઓ અદૃશ્ય થઈ રહી છે. તો વૈશ્વિકીકરણની આર્થિક વ્યવસ્થાઓ અસર પામે છે અને આર્થિક વ્યવસ્થાનું અયોગ્ય સંચાલન વૈશ્વિકીકરણને અસર કરે છે. તો જે આ વૈશ્વિકીકરણમાં અન્ય અસર કીધી છે તો એમાં માર્કેટ સુપર હોય અથવા તો એમાં વ્યક્તિત્વ છે એ વ્યક્તિનું વ્યક્તિત્વ હંમેશા શક્તિશાળી હોવું જોઈએ. એમાં બોન્ડર્સનો જે ભાગ બતાવવામાં આવ્યો છે એમાં ઘટાડો લાવી તેમનું નુકસાન પહોંચાડી શકે છે. તો ટૂંકમાં કહેવું હોય તો એવું પણ કહી શકાય કે વૈશ્વિકીકરણ છે એક કોમ્પ્લેક્સ પદ્ધતિ છે. શા માટે? કારણ કે એમાં પ્રણાલીગત રાજકીય હોય છે, ટેકનોલોજી હોય, નાણાકીય, રાજકીય સલામતી, તો આ બધું શું છે ધીમે ધીમે અદૃશ્ય થતું જાય છે. તો આર્થિક વ્યવસ્થાનું અયોગ્ય અને સંચાલન વૈશ્વિકીકરણની અસર કરે છે. તો વૈશ્વિકીકરણની આ પ્રક્રિયા વેતન દર, વ્યાજના દર અને જીવન ધોરણ, સંસ્કાર, રોજગારીની તકો વગેરે પર વૈશ્વિક અસરો ઊભી કરે છે. તો આ વૈશ્વિકીકરણની જે પ્રક્રિયા છે તો ખાસ કરીને પહેલાં તો વેતન દર ઉપર અસર કરે છે. તો કઈ રીતે વેતન દર ઉપર અસર કરે છે? ઘણીવાર શ્રમિકોનું શોષણ થતું હોય છે, તે વ્યક્તિઓને કામના પ્રમાણમાં વેતન ઓછું આપવામાં આવે છે. વ્યાજનો દર ઘણા વ્યક્તિઓ પાસે વધારે લેવામાં આવે છે. કારણ શું? કે વ્યક્તિને આવકની જરૂર વધારે હોય એટલે એમાંથી વ્યાજનો દર કેવો લેવામાં આવે છે? વધારે લેવામાં આવે છે, જેના કારણે વ્યક્તિનું જીવન કેવું હોય તો કહી શકાય જીવન ધોરણ નીચું જોવા મળે છે. સંસ્કાર, રોજગારીની તકો વગેરે છે એનો વૈશ્વિક અસરો ઊભી થતી જોવા મળે છે. તો આ હતું આપણે વૈશ્વિકીકરણ પર ટેકનોલોજીની અસર કે કેવા પ્રકારની અસર જોવા મળે છે. ઓકે, થેન્ક યુ.